મને થોડીક જ સાહેબ જો હવે ઓહો અમેરીની કઈ લેવા હું ને મારો ભાઈબંધ બે જઈ રહ્યા છે જમવા માટે મિત્રો ફીવર ટાઈપનું મને લાગે મને મજા નથી આવતી મેં વળી દવા હું લેવા ગયો રાતના 12 વાગી ગયા છે મિત્રો ને આ બધા છોકરાએ છે ને મને તો રામ રામ હાઉસનું સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગની અંદર મિત્રો અત્યારે હું કારખાને જ છે ને આપણે કંપનીએ જ વિડીયોની શરૂઆત કરી દીધી છે અને આપણે જોઈએ આખો દિવસ હું કરશું ને હું નહીં કરશું તો મિત્રો આ છોકરાએ ફરીથી જોઈનિંગ કરી લીધું છે ભાઈ તે ફરીથી જોઈનિંગ કર્યું કોંગ્રેચ્યુલેશન હેલ્મેટ પાય પોતાને નવું હેલ્મેટ અને તારા માટે મેં એક વસ્તુ રાખી છે નાસ્તા માટે અહીં ડ્રોવર ખોલ તને આપી દઉં આ તારા માટે છે પણ અત્યારે બપોરના 12 થઈ ગયા તો એ તમે કેળા ખાવાની ઈચ્છા છે તમારી તો મિત્રો આ છોકરાને આપણે કેળા ખાઈ લેવા દઈએ અને પછી આપણે 1 વાગે જમવા જવાનું છે તો પછી આપણે જમવા જઈએ આ શું કરી રહ્યા છો ભાઈ તમે હા ભાઈ અહીંયા છે ને ભાઈ છે ને ખાનું પાડી રહ્યો છે હરિયા દ્વારા કારણ કે આમાં છે ને મારે હેલ્મેટ ચોરી થઈ જાય શું થઈ જાય હેલ્મેટ અમારે મિત્રો ચોરી થઈ જાય ને તો અહીં ખાનું બાનું પાડવું પડે બાકી છે ને પછી આમાં છે ને ચોરી થઈ જાય ને તો એ પાછા ઘેર લઈ જાય ને અમુક બેગમાં પેક કરીએ તો તમે થોડુંક સેફ ગેમ રમી રહ્યા છો હેલ્મેટ પહેરતા તો કોઈ જ નથી તો પછી શું કરવા નથી જરૂરી 500 રૂપિયાની ફાઇન આવે હા માટે જઈ ઇમરજન્સી હોય તો અહીંયાને કાઢવાનું એટલે એમરજન્સીમાં કાઢવાનું ફાઇનથી બચવા માટે એમાં હુયા ભરાવે ને તમે નિશાન કરજો નિશાન તમે કઈ કઈ વસ્તુમાં નિશાન કર્યા આટાડ સુધી ઈઝીલી લખતા જાય છો કંપની પાસે આજનો દી તો પૂરો કરી નાખ્યો ને કંપનીમાં શું કર્યું આખો દી નિંદર આરામ તો મિત્રો મેં ને આ ભાઈ બંધ છે ને 5 કલાક પકવી લીધી છે પાછા આ વાત ક્યાંય રિવીલ નહીં કરતા તે ભાઈ કેટલી કલાક પકવી હા હાચું બોલે હે હું હા પાડે તમે પૂરો અડધી કલાક પકવી તો મિત્રો એ છોકરાએ પણ 4 કલાક ને મેં પણ 4 કલાક અમે નીંદર થઈ ગઈ હતી અને જેમ તેમ કરીને અમે આખો દી કારખાનાનો આજે પૂરો કરી નાખ્યો હવે આપણે કારખાનાથી રવાના થાય બસમાં બેસીને રૂમ તરફ સાથીઓ કંપનીથી આવે ને હું મારો ભાઈબંધ બે અહીં દુકાને આવ્યો હતા ડિલક્સ છે અને આપણે શું કરવાનું છે પણ ચા લેવા જાય કે સામાન ચેન્જ કરવો મારે રૂમ એટલો બદલાવાનો છે તમે છે ને સામાન હારતા હતા તો પેલા સા લેવા જાવ કે આપણે સામાન હારવો હોય તો સામાન શું કહે સા લઈને પછી ખાટલો લઈ લઈએ ખાટલો એક બાકી થેલા બેલા તો આપણે લઈ લીધા તમને આ ગાડી બહુ શૂટ કરો પાછી પેટ્રોલ તો આવે ને મેં 11 રાતના 11 વાગે સા પીવાની ટેવ કઈ ભૂલાય હે ને આપણે આ બાઇક છે એમાં આપણે ખાટલો પુગાડવાનો છે તે પૂગી ગયા હે મને આમાં ડાઉટ છે આમાં ખાટલો આવી ગયા તો મિત્રો મારે છે ને ખાટલો પુગાડવાનો છે બીજા રૂમે તો જોઈએ હવે એમટીમાં પૂગે કે નહીં અમે એકચ્યુઅલી ચા લેવા આવ્યા ચા કારણ કે અમારા વિપુલભાઈ છે ને એ ચાના શોખીન છે એ કે આપણે રાતના ચા પીવી તો ચાલો ચા લઈ લઈએ આપણે તો ચા પાર્સલ કરાવીને પછી આ ગાડીમાં ખાટલો પુગાડવાની કોશિશ કરું જો પૂગશે તો હું તમને બતાવું મને થોડીક જ સાહેબ જો હવે ઓહો અમેરીની કઈ લેવલ જ અલગ છે લા આનું તો બહુ પૈસા વાળો લા આ છોકરો આઈફોન ઉપર તો સારા રાખી નથી અને મિત્રો આ ફાલતુ ફ્લેક્સ કરી રહ્યો છે લેપટોપ એ કોકનું અને આઈફોન એ કોકનો છે સારું છે આ ભાઈનું છે બધી વસ્તુ ને ફાલતુમાં ફ્લેક્સ મારી રહ્યો છે હમણાં લીધો રાતના 12 વાગી ગયા છે મિત્રો ને આ બધા છોકરાએ છે ને મને ફોર્સફુલી ગીત ગવડાવવાનું નક્કી કર્યું છે એટલે હું એકલો જ નહીં કે બધાને ગાઉં હા બધાય ગા તું તો ગા પેલા સારા એમ કઈ અંતાક્ષરી રમવા નહીં અંતાક્ષરી ની ગીત ચાલુ કર તું હે ઈ નહીં ભજન ચાલુ કરવાના છે ભાઈ ભજન નથી આવડતા ગમે એવું ગા ગાની વસ્તુ ઉપાડ તો કરો મારે કપડા મેચિંગ કરવા છે હાલે હો મસ્તી નથી આવડતું હવે 12 હજાર રોઈ આવે કાઈ એક ગાય ને ખાશે ફટાફટ 2 મિનિટ 10 સેકન્ડ નું જ કાલે 10 આવડું તો છે ને હવે હું કામ દ્વારકાનો દેશ તારા ચાર્જ આ તો આપી દેવો તમે એનો 10000 ને પેલા ની તો ઘેર આવીને ઘેર પડવેલો પછી ઘેર આવીને ગાઈ જાય આટલી ભાઈ માંડ ચાલુ કર્યો શૂન્ય ચાલુ છે તું ગાઈ નાખે 10 શૂન્ય રાતા દિવસ હિન્દી કોઈ હાલે ગુજરાતી હતું ને આપણે તો ભલે હાલો ગમ નું હાલ પાછું નાનપણ જટલા વાલી આયા ક્યાં સે આબે નહીં હોય તારા એટલા વાલી તમે મને લાગો વાલા વાલા રે જાઓ હાઉ જીતા સો તમે પિયુજી રે મારા મને એકદમ એટલા વાલી આયા
ક્યાં સે આવે તાલી પાડો, નહીં તાલી પાડો. તારા એટલા વાલી તમે મને લાગો વાલા વાલા અરે જાવર જાવ જુકા સો તમે પિયુજી રે મારા દલને દલા હારા નહીં દિલાસા આલનારા અધૂરી પ્રીતુ આમ કા છોડો વગાડો વગાડો. એ હિમાય ઓલાને કે હિમાય હિમા. છોડો તમે અમને કાતર છોડો મુખડા તાલી પાડો, તાલી પાડો. એને બારો કાઢો તે ને બારો કાઢો. એ તું હિમા એટલું એ ભાઈ બાકી બરાબર હોય તો તાલી પાડો, તાલી પાડો. ચાલો ને ત્યાંથી બોલ ટાણા બોલ તો કરી ટાણા ટાણા. હા એ તમે તાલી તાલી એ તમે તાલ્યું. એ તું તાલી પાડ ભાઈ ભાઈ તમે તાલ્યું. એ દીક્ષિત તું પણ તાલી પાડજે. આવે આવે તું એ આનો એકનો જ અવાજ નહીં તમારો આવવો જોઈએ તો કે કલાકાર લાગે. એ તો એમાં વધારે છોકરાઓ થાળી ગોતવા ગયા છોકરાઓ હવે. તું બોલમાં વગાડો નહીં એટલે તમે બીજા બધા શું બોલે? હાલો 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 ગાવ ગાવ ચાલુ રાખો. નહીં પછી ગાવ ગાવ ગાવ. બાંગે હારે 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 છાછો ધણી રે મારો રણુ જાનો રાય રામા છાછો ધણી રે મારો. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મિત્રો, અને બધા છોકરા સૂતા છે. 5:30 વાગી ગયા છે ને હું રેડી છે કારખાને જવા માટે. તો આપણે પહેલાં ફર્સ્ટલી કારખાને જઈએ અને વચ્ચે ચા આવે તો ચા પીએ. સુનિલભાઈ, તમે આમ જીમ ચાલુ કર્યું તો તમારો આમ ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય આગળ તો ચા પીવાનો છે. નહીં જીમ ચાલુ કર્યું એનો ઉદ્દેશ્ય કઈ નથી. શું હોય એટલે આમાં 70 કિલો કરવો 80 કિલો 70 ની આજુબાજુ તો પુગાડી દો. 70 આજુ. તો ભાઈએ જીમ ચાલુ મિત્રો કરી દીધું છે અને મારો વિચાર છે મારે ગૌતમ છે ને ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે. ઇન્ડસ્ટ્રી એટલે મતલબ ફિલ્મ સિનેમામાં બોલીવુડમાં આ ભાઈની મિત્રો હોલીવુડ હાલો આગળ ઉઠે ને પાછું હુવાનું મન થાય હો હવે. હા તો મિત્રો આ ભાઈએ જીમ ચાલુ કર્યું એટલે મારો વિચાર છે ને અટાણે તો આપણે ચા પીએ તો હાલો આપણે ચા પીએ. તો સીધા મિત્રો આપણે પછી કંપનીએ પૂકી જાય, કારણ કે છે ને ચા પીવો તો પણ બસ છે ને આવી ગઈ તો ચા પીવાનો આપણે ટાઈમ નહીં મળ્યો. અને પછી મેં નક્કી કર્યું આગળ કે આપણે છે ને ચા ઓછો કરી દેવો. હું કેવું ભૌતિકભાઈ, ચા ઓછો પીવાય કે નહીં? હા ને તમે આ મંદિરેથી આવ્યો હોય એવું લાગે સવારમાં. અહીં એક તો જે આખું ઘડી નથી મારી સવારના 6 વાગે ને ભાઈ નાઈ ધોઈ મંદિરે થયો તો મને બધી ધની હું ગમ્યું, મને મજા આવી. તું શું સવારમાં લેસન કરેલા? આ મિત્રો નાસ્તો મગાવેલા, બબલા ને વેફર ને સેવડા ની બધી લખવાનું લિસ્ટ, અને પછી કહે આગળ એક છોકરાને ફોન કરીને કે મારા હાટું નાસ્તો લેતા આવી. તો આવી આખી અમારે સિસ્ટમ હાલતી હોય મિત્રો. તમારે કેવી સિસ્ટમ હાલે એ જરીક કહો ને પછી આગળ હવે શું કરીએ હું તમને આગળ પાછો બતાવું. હે બદલા કેન્ટીનમાં શું નાસ્તા મળતો હે? ઇડલી સાંભર મિત્રો. આજે ઇડલી સાંભર નાસ્તામાં તો આ છોકરા નાસ્તો શું કરી રહ્યા છે? આ બબલા ખાય બબલા. જો કે હું બબલા જ ખાઉં. અમારે ત્યાં સારામાં સારો નાસ્તો હોવા છતાં છે ને આ બધી ખાવાનું કારણ શું છે બદલા? બારાબર વરસાદ આવે ને એટલે આવો નાસ્તો ખાઈ જાય. બારાબર જે નીકળે નહીં એટલે એમ ને પડીકા ખાઈ લઈએ મિત્રો. બદલા આપણે નાસ્તો કરી લીધો તો હવે આપણે વિચાર શું છે બદલા? આપણે શું કરવાનો વિચાર છે હવે? હે આખી હે આને ઝાપટ મારતા કે જમવું મારે કે હવે નાસ્તો આપણે કરી લીધો તો ચા પીવાનો શું કહેવાનું?
ચા મિત્રો પીવાનું છે. ચા ભાઈ મળશે અમને ચા? ચા હા તો લેતા આવો ને જરીક. કપ મિત્રો આપણે પાસે નથી એટલે ચા આવશે પછી ચા પીશું. તો મિત્રો આ ભાઈ છે ને મને ચા ઉગાડી છે તો આભાર ભાઈ, આભાર તારો, થેન્ક યુ. તો મિત્રો ચા આવી ગઈ છે, હું ટેસ્ટ ચેક કરી લઉં. ચા સારી છે મિત્રો. જો આમાં કંઈક લેડ રિવ્યુ આપું ને તો પછી કાલથી કોઈ ચા ન આપવા આવે. એટલે બહુ મસ્ત ચા છે મિત્રો. તો હું પેલા ચા એન્જોય કરું. મિત્રો રીમઝીમ ઝીમો ઝીમો વરસાદ ચાલુ છે ને બપોરના વાગી ગયા છે 12:30 અથવા તો 1. અને હું અને મારો ભાઈબંધ બે જઈ રહ્યા છે જમવા માટે મિત્રો. કંપનીની બરાબર એક હોટલ છે બાલાજી કરીને, ત્યાં અમે જમવા જઈ રહ્યા છે સાથીઓ. અને પાછલા તને આમ એવું બધી શું શોખ છે તને આમ બાર જમવા આવો તમે? કેન્ટીનના મિત્રો અમારી પાસે કૂપન નતા એટલે અમારે બાર આપવું પડ્યું. અને બીજી વાત એ પાછલા કે તને એમ સંભળાય છે કે હોટલનું જ ભાવે છે? પૈસા મિત્રો આ છોકરા પાસે બહુ વધારે પડતા છે ને આજે મને ઓલું કરવાનું છે, ટ્રીટ કરવાનું છે કે આ લીધે આપણે હોટલમાં આવી કે હું તને પેમેન્ટ કરી દઈએ. હું કે કાંઈ વાંધો નહીં, તારે પેમેન્ટ કરવું જોઈએ તો આપણે કે ના તો કોઈને ન પડાય. તો મિત્રો આપણે છે ને પહેલાં જમી લઈએ અહીંયા. અને આ જોઈ લો તમે વાતાવરણ કંઈક આમ મસ્ત છે. અને આ છોકરો બિલ આપવાનું છે એટલે મને થોડુંક આજે વધારે સ્વાદિષ્ટ લાગવાનું છે જમવાનું. તો પહેલાં આપણે બપોરનું જમી લઈએ ને પછી હું તમને સમજાવું. જમવાનું આપણે શું મગાવ્યું બદલે? દાલ મખની અને આ બીજું જે શાક છે નામ તારા લેવાનું છે. શું નામ છે? આલુ હે વોટ? આલુ મટન. તો મિત્રો આ છોકરાને બીજું નામ નથી આવડતું બોલતા એક્ઝેક્ટ. આલુ મટન ઈઝી હોય પણ અમે ખાઈ લઈએ મિત્રો. મને છે ને આ છાશમાં થોડુંક ડાઉટ લાગે. શું લાગે બદલા તમે? શું લાગે? હે છાશ છે ને થોડીક સ્મેલ આવી રહી છે. આઈ થિંક છે ને એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ છે. તો આપણે જરીક વાત કરશું કાકા જોડે. સાથે આ હોટલની ખાસિયત શું છે ખબર? આપણે જે રીતના કહીએ ને એ રીતના વસ્તુ આપે છે. આ રોટલી તમે જો પતલી છે. આની પેલા બે રોટલી થોડીક જાડી આવી છે. મેં કીધું પતલી રોટલી મારે જોઈએ તો પતલી આવી. જો કે અલગ વાત છે કે તમે આ હોટલમાં ખાવા નહીં પીશો, બટ આ હોટલ જોરદાર છે. આ શું છે મિત્રો? ચોકલેટ. ખાધા પછી છે ને ચોકલેટ ખાવી છે ને એ જરૂરી છે જ નહીં, ખવાય જ નહીં ચોકલેટ, દાંત ખરાબ થઈ જાય. પણ આ છોકરો સમજતો જ નથી. રોજ મારા હાટું ચોકલેટ લેવો પછી છે ને આ ચોકલેટ એને આપીને હું ખીજામાં નાખી દઈએ. કારણ કે ને ખવાય નહીં ચોકલેટ તો હું ખાઉં ન ખવાય ખરેખર. એટલે મારે એટલી બધી નથી ખાવી. હું મિત્રો જો હું તને આપી દઉં. એક તો રાખ, એક તો આપ, એક ખાવી. મિત્રો જો મેં એક જ ચોકલેટ રાખી છે તો મને મારી સલાહ છે કે ચોકલેટ ન ખવાય, દાંત ખરાબ થઈ જાય. માવા પાણી તો આપણે ખાતા નથી, ચોકલેટ એ ન ખવાય. ચાલો મારે જોતી. મેં મિત્રો હમણાં જમીને દવા પીધી કારણ કે મને છે ને મતલબ ફીવર ટાઈપનું મને લાગે, મને મજા નથી આવતી. મેં વળી દવા હું લેવા ગયો હતો ડૉક્ટર પાસે. તો ડૉક્ટરે મને શું કીધું ખબર કે તને કે તાવ તો છે, પણ તને કયો તાવ છે ને ખબર હતી કે હોસ્પિટલમાં કે ચેકઆઉટ કરી છે કે જોઈ છે કે બતાવતા હોય છે કે તો કંઈક તાવ તો છે કે કયા પ્રકારનો તાવ છે એ નથી ખબર. પછી મને થોડુંક એમ છું કે આ ડૉક્ટર જ છે ને, જો કે એ જી હોય એને મને આ કંઈક ગોળી આવી, એક ગોળી માટે પીધી જોઈએ રિકવરી હશે તો હાઈ બીજી એક પીવું. બાકી પછી છે ને આપણે રિપોર્ટ કરવા જવું છે. શું કરવા પાછું? રિપોર્ટ કરાવવા જવું છે. તો મિત્રો આજનો દાડિયો પૂરો થઈ ગયો છે અને પેટની અંદર તુફાન મેસું એટલે કે મને લાગી હતી ભૂખ અને આ છોકરાને પણ ભૂખ લાગી હતી. તો અમે પછી નક્કી કર્યું. શું કરવું નક્કી કર્યું આપણે કે થોડોક નાસ્તો રસ્તો કરી લઈએ. અને મિત્રો આજ માટે આટલું જ હતું. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સક્કરપારા નાખી દઉં, સબસ્ક્રાઈબ કરી દઉં અને નવો વિડીયો આપણે લાવશું.